अरे राम ने नृत्य किया, अरे कृष्ण ने गोपियों ने मीरा राम ने नटराज राज नमो नमः। ए छोकरा राजू भाई आ जाओ। ब्रह्मांड गाजे, ब्रह्मांड गाजे, मन वालो वालो से जीनो नाम डमरू वागे श्री तांडव नाचे, श्री तांडव नाचे, मन वालो से जीनो नाम लागे। नारद वीणा रे वगाड़े, संगीत गूंजी गाजे, संगीत गूंजी गाजे, मन वालो वालो से गजीनो नाम लागे। डाक डमरू वागे शिव तांडव नाचे, शिव तांडव नाचे, मन वालो वालो से गजीनो नाम लागे।
હરિ ઓમ નમઃ શિવાય. હરિ ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હરિ ઓમ નમઃ શિવાય. બાલમ શોભે ચંદા બોલે, जटाओं में बहती गंगा हमारे संग में रहती गिरजा बोले, हमारे कुंडल बोले कमंडल बोले, हमारे त्रिशूल बोले डमरू बोले, हमारे श्रृंगी बोले भृंगी बोले, हमारे श्रृंगी શિવ મહાપણ ભગવાનને પગે લાગી શિવ મહાપણ કથાનો પ્રારંભ કરીએ. મહર્ષિ ભગવાન વેદવ્યાસ રચિત શિવ મહાપર્ણમાં અદ્ભુત ભગવાન મહાદેવની કથાઓ છે. ભગવાન વ્યાસજી તેના શબ્દોમાં કહે છે કે જે કોઈ માનવ આદરથી, ભાવથી, ભક્તિથી મહાદેવની કથાનું શ્રવણ કરે છે, કથા શ્રવણ કરવાનું જે ફલ મળે છે, ફલમ વક્તું ન શકનોમિ, એ ફલનું વર્ણન હું કેવી રીતે કરી શકું? આ ભગવાન વ્યાસજીના શબ્દો છે. ભગવાને એમ કહ્યું કે શ્લોકમ શ્લોકાર્ધ, અડધા શ્લોકોનો પણ જો પાઠ કરે સ પાપાન મુચ્યતે ક્ષણાત, તે માનવ જીવનના દરેક પાપોમાંથી મુક્ત બને છે. કેટલી સુંદર વાત છે. અડધા શ્લોકનો પાઠ કરવા માત્રથી માનવ પવિત્રતાને પ્રાપ્ત થાય છે. આગળ એમ કહ્યું ભક્તિ આર્ચને દિને દિને, ભક્તિ સાથે શિવ મહાપુરાણનું પૂજન કરે. આપણે કથાના પ્રારંભે આ શિવ મહાપુરાણ ગ્રંથની પૂજા કરીએ છીએ. શા માટે કરીએ છીએ? દરેક દેવતાઓની પૂજા, દેવીઓની પૂજા, તીર્થોની પૂજા, દેવદેવ મહાદેવ, દરેક પિતૃઓની પૂજા, સર્વની પૂજાનું ફલ આ શિવ મહાપુરાણ ગ્રંથની પૂજા કરવા માત્રથી પ્રાપ્ત થાય છે. શિવ મહાપુરાણમાં તો એમ કહ્યું કે જે કોઈ આદર સાથે શિવ મહાપણ ભગવાનની પૂજા કરે છે તો દિને દિને અશ્વમેધસ્ય પ્રાપ્નોતય ન સંશય, इसमें कोई संशय नहीं.
મહાન અશ્વમેધ યજ્ઞ કરવાનું પુણ્ય આ શિવ મહાપર્ણ ભગવાનની પૂજા કરવા માત્રથી પ્રાપ્ત થાય. પણ આગળ એવું કહ્યું, નમસ્કુર્યા દૂરતઃ, દૂરથી કોઈ શિવ મહાપર્ણ ભગવાનને પ્રણામ કરે, નમસ્કાર કરે તો સર્વદેવાર્ચનમ ફલમ ચ, ભુવનના દરેક દેવી દેવતાઓની પૂજા અર્ચન કરવાનું ફલ પ્રાપ્ત થાય શિવ મહાપર્ણને પ્રણામ કરવા માત્રથી. આગળ કહ્યું, ગાયંતયો અહર્નિશમ, દિવસ અને રાત્રે જે શિવ મહાપર્ણનું ગાયન કરે છે. દેવા ઇન્દ્ર પુરોગમ, દેવ સમૂહ સાથે ઇન્દ્ર એમની સેવા માટે પ્રતીક્ષા કરે છે, ઇંતજાર કરે છે કે મને એમની સેવા કરવાનો અવસર પ્રાપ્ત થાય, એમની આજ્ઞાનું અનુસરણ કરવાનો અવસર પ્રાપ્ત થાય. પણ આ કોના માટે કહ્યું? દિન અને રાત જે શિવ મહાપર્ણનું ગાયન કરે છે, આપણા પુરાણોને ગાવામાં આવે છે, એટલું ગાયેલું સમજાય નહીં, તેથી આપણે બોલવું પડે. પણ ગાયંતે અહર્નિશમ, એક એક શ્લોક ગાવા પડે છે, ગાયે નહીં તો બોલીએ આપણે. પણ આગળ એમ કહ્યું, સપ્ત સંહિતા માદરા, આદર સાથે 7 સંહિતા સહિત પરિપૂર્ણ પઠેદ્યસ્તુ તો સજીવન મુક્ત ઉચ્ચતે. એ માનવ જીવિત હોય તો પણ તેને મુક્ત માનવો. મુક્તિ માટે કોઈ સાધના, કોઈ ઉપાસના, કોઈ અનુષ્ઠાન તેનાથી થઈ શકે તો બહુ સારું. પણ જો ન થઈ શકે તો જીવનમાં એકવાર સંપૂર્ણ શિવ મહાપર્ણનો પાઠ કરવામાં આવે તો તે માનવ જીવિત હોય તો પણ તેને મુક્ત માનવું, મુક્તિ તેને ઉપલબ્ધ થાય છે. આ છે ભગવાનની કથાનો મહિમા. માનવનો શ્રેષ્ઠ સદગુણ શ્રવણ પ્રીતિ હિ લાલસા, કથા સાંભળવામાં તેને પ્રીતિ હોવી જોઈએ, કથા પ્રત્યે તેને આદર હોવો જોઈએ. રામચરિત માનસમાં તુલસીએ એમ કહ્યું કે જેના કાન કથાનું શ્રવણ નથી કરતા એ કાને કાન નથી, એ તો સર્પને રહેવાના ઘર છે. જો સારી વાતો સાંભળવાની આદત, સારી સારી વાતોની વહેંચણી કરવાની આદત, ભગવાનની કથા શ્રવણ કરવાનો ભાવ એ માનવનો શ્રેષ્ઠ સદગુણ છે. જીવનના દરેક સદગુણ હોવા જોઈએ, પણ શ્રેષ્ઠ સદગુણ કયો? કોઈ સારી વાતોનું શ્રવણ કરવું, ભગવાનની કથાઓનું શ્રવણ કરવું. આ શબ્દો રામચરિત માનસ તુલસીના છે. जिन हरि कथा सुनी नहीं काना, श्रवण रंध यही भवन समाना, श्रवण यही भवन જે પ્રભુની કથાનું શ્રવણ કરે છે એને દરેક યજ્ઞ કરવાનું ફલ પ્રાપ્ત થાય છે. કથા એ યજ્ઞનો પણ યજ્ઞ છે ને. કથા એ પૂજાની પણ એક શ્રેષ્ઠ પૂજા છે. કથા એ વ્રતોમાં શ્રેષ્ઠ વ્રત છે. તેથી માનવે જેટલો સમય મળે તેટલો સમય ભગવાનની કથાનું શ્રવણ કરવું એ શ્રેષ્ઠ ઉપાસના છે, એ શ્રેષ્ઠ ભક્તિ છે. રામચરિત માનસ ગોસ્વામી તુલસીદાસજી આગળ એક બહુ સરસ વાત કરી કે જેમની આંખો તીર્થોનું દર્શન ન કરે, જેમની આંખો સજ્જનોનું દર્શન ન કરે, જેમની આંખો સાધુ સંત મહાપુરુષોનું દર્શન ન કરે, એમની આંખ એ આંખ નથી, એ તો મોરપંખ છે, મોરપી છે. રામચરિત માનસ નયન સંત દરસ નહીં દેખા, લોચન મોર
પંખ કર લેખા લોચન મોર પંખ કર લેખા. આંખની પવિત્રતા માટે શું કરવું? તો કે સાધુ સંત મહાપુરુષ એમનું દર્શન કરવું. ક્યારેક ગગનમાં દ્રષ્ટિ કરીએ, સુંદર તારાઓનું દર્શન કરીએ, ક્યારેક સરિતાઓ, ક્યારેક પેડ પહાડ, ક્યારેક જંગલો, પહાડો, સાગર. આ દુનિયામાં પરમાત્માએ એટલું સુંદર સર્જન કર્યું છે. એ સર્જનનું ચિંતન કરીએ તો પણ ચિત્ત પ્રસન્ન રહે. એટલું પરમાત્માનું સુંદર સર્જન છે. આપણે કોઈ સાધુ સંત મહાપુરુષોનું દર્શન કરતા હોઈએ ત્યારે આંખ આપણી પવિત્ર થાય છે. અરે સાધુ મહાપુરુષનું દર્શન કરતા તો આંખ પવિત્ર થાય, પણ એક હમણાં સાધુએ બહુ સરસ વાત કરેલી કે જેમના દ્વારા આવા ભગવત કથાના આયોજન થાય છે, જેમના દ્વારા આવા મહાન યજ્ઞો થાય છે, એવા પુણ્યવાન પવિત્ર જજમાનશ્રીઓનું દર્શન કરવા માત્રથી આપણી આંખો પવિત્ર બની જાય છે. કારણ કે આ અવસર દરેકને નથી પ્રાપ્ત થતો ને. બહુ જૂજ, બહુ ઓછા માણસોને અવસર પ્રાપ્ત થાય છે કે જેમના આંગણે પ્રભુની કથાઓ થતી હોય છે, જેમના આંગણે ભગવાનની કથા થતી હોય છે, એવા બહુ જ ઓછા પરિવાર હોય છે. તુલસી કહે છે, જેનું મસ્તક કોઈ સાધુ સંત મહાપુરુષ ગુરુજન પ્રભુના ચરણોમાં ઝૂકતું નથી, એ મસ્તક નથી, એ તો કડવી તુંબડી છે. આ રામચરિત માનસનો પ્રસાદ છે. તે સિર કટો તુંબરી સમતુલા કટુ તુંબરી, જેનું મસ્તક કોઈ સાધુ સંત મહાપુરુષ પરમાત્માના ચરણોમાં નમે નહીં, એમના માટે કહ્યું છે. નમત હરિ ગુર પદ હરિ ગુરુ પદ. ભગવાન વેદ વ્યાસજી કહે છે, આ ધરતી પર કોનો જન્મ લેવો સફળ છે? તો કહ્યું, જે વિશ્વનાથ ભગવાનનું ધ્યાન કરે છે, જે ભગવાનની કથાઓનું શ્રવણ કરે છે, જે પરમાત્માને સ્તુતિ કરે છે, જેના કાન ભગવાનની નિરંતર કથાઓનું શ્રવણ કરે છે, તેનો જન્મ લેવો સફળ છે. આ શબ્દો મહર્ષિ વેદવ્યાસજીના શબ્દો છે. શિવ મહાપુરાણનો શ્લોક છે. કોનો જન્મ લેવો સફળ? ભગવાન બોલ્યા છે, તે જન્મ ભાજ હલો જીવન લોકે. જે લોકમાં આપણે રહીએ છીએ, લોકનું નામ છે જીવલોક. અને ભગવાન શંકરજી, ભગવાન શિવ એ જીવલોકમાં નિવાસ કરે છે. દેવો દેવલોકમાં રહે, વિષ્ણુ વૈકુંઠમાં રહે, બ્રહ્મા બ્રહ્મલોકમાં, ઇન્દ્ર અમરાવતીમાં, ઇન્દ્રપુરીમાં. પરંતુ ભગવાન શિવ ક્યાં રહે છે? તો કે કૈલાસમાં. તો કૈલાસ ક્યાં છે? તો કે જીવલોકમાં. જીવલોકનું બીજું નામ છે મૃત્યુલોક, જે લોકમાં આપણે રહીએ છીએ. આપણા લોકમાં રહેનારા કોઈ દેવ હોય તો ભગવાન મહાદેવ છે. શંકરમ લોક શંકરમ. આમાં કોઈને પૂછો કે વૈકુંઠ લોક જોયું તો હવ કહે છે ના, બ્રહ્મલોક જોયું તો કે ના, સ્વર્ગલોક તો કે નહીં. આમાંથી કોઈને પૂછો કે તમે કૈલાસનું દર્શન કર્યું છે તો
તો આમાંથી ઘણા બધા એવા પુણ્યવાન માણસો હોય કે જે કૈલાસને દર્શન કરીને આવ્યા હોય. માનસ સરોવર, આપણે બોલીએ માન સરોવર, માન સરોવર નહીં, માનસ સરોવર, માનસ સરોવર. તેમનું બીજું નામ છે બ્રહ્મ સરોવર, જે બ્રહ્માજી દ્વારા પ્રગટ થયેલું આ સરોવર છે. આમાં જે કૈલાસ ગયા હોય તેમને જાણ હોય. યાત્રા થોડીક આમ દુર્લભ તો ખરી, આમ કઠિન તો ખરી, જેટલી બધી સરળ પણ નહીં, પણ જે ભાવથી જાય છે એમની યાત્રા સરળ બને છે. કૈલાસ જવો હોય તો તેમાં હૃદયમાં ભાવ ભરવો પડે છે. બાકી પ્રથમવાર જે માણસ કૈલાસનું દર્શન કરતો હોય ત્યારે તેની આંખ ભરાઈ જતી હોય છે, માણસ રડી પડે છે. એ કૈલાસ. આમ તો શિવ મહાપણના આધારે કૈલાસને પહાડ નથી કહેવાતો, એક કૈલાસેશ્વર મહાદેવ છે. એ ભગવાન મહાદેવનું એક લિંગ સ્વરૂપ છે જેનું નામ છે કૈલાસેશ્વર મહાદેવ. બહુ સુંદર જેનું વર્ણન છે. આમાંથી અનેક એવા પવિત્ર આત્માઓ હોય કે જે કૈલાસ જઈને કૈલાસેશ્વર મહાદેવનું દર્શન કર્યું હોય, પરિક્રમા પણ કરી હોય છે. બહુ સુંદર યાત્રા છે. અમે દિવાળી પહેલા ગયા વર્ષે 350 જેટલા ભાઈઓ બહેનો વડીલોને હું લઈને ગયો હતો. પણ તમને સાચું કહું છું, જેટલાને લઈને ગયો એટલા લઈને પાછો આવ્યો. ત્યાં કેવું હોય છે કે કોઈને તો ત્યાં મૂકતું જ આવવું પડે આપણે, પણ ભગવાને બહુ કૃપા કરી કે જેટલાને લઈને ગયા એટલા પાછા આવ્યા. આમ માર્ગની દ્રષ્ટિએ, રસ્તાની દ્રષ્ટિએ બહુ જ કઠિન નથી યાત્રા, પરંતુ ત્યાં પ્રાણવાયુની કમી છે. હવામાં ઓક્સિજન ઓછો પડે તો માણસને શ્વાસ લેવામાં તકલીફ પડે. તો પણ અમે ત્યાં જઈને ભગવાનની શિવ મહાપણ કથા કહી. અનેક એવા પુણ્યવાન પરમાત્માના પરમ ભક્તો અમારી સાથે હતા. તો શિવ ક્યાં રહે છે? તો કે કૈલાસ. કૈલાસ ક્યાં રહેલો છે? કે જીવલોકમાં. આપણે ક્યાં લોકમાં રહીએ? તો કે જીવલોકમાં. આપણા લોકનું નામ છે મૃત્યુલોક. અને મૃત્યુલોકનો કોઈ દેવ હોય તો ભગવાન મહાદેવ છે, ભગવાન શિવ છે. તેથી વ્યાસજી બોલે છે કે આ જીવલોકમાં કોનો જન્મ લેવો ધન્ય છે? તો કે વિશ્વનાથ ભગવાનનું ધ્યાન કરે તે જન્મ. જન્મ ખલો જીવ લોકે વૈ સદા ધ્યાયન્તિ વિશ્વનાથ. ભગવાન મહાદેવનું નામ છે વિશ્વનાથ, વિશ્વપતિ, વિશ્વ સર્જક, વિશ્વ પોષક, વિશ્વ અંતક. કોઈ દેવને આપણે વિશ્વનાથ ન કહી શકીએ. એ ભગવાન મહાદેવનું નામ છે ને. વિશ્વપતિ, વિશ્વ સર્જક, વિશ્વ પોષક, આ વિશ્વનું સર્જન કરનારા દેવ એ ભગવાન શિવ છે. તો વિશ્વનાથનું કોઈ ધ્યાન કરે છે અને જેની વાણી ભગવાન મહાદેવના ગુણગાન કરે છે, જેમની વાણી શંકરજીની સ્તુતિ કરે છે, જેમના કાન ભગવાનની કથાનું શ્રવણ કરે છે, એ કોઈ પ્રયાસ વગર ભવપાર ઉતરી શકે છે. ભવપાર થવા માટે શું કરવું? તો કે ભાઈ ભગવાનની કથાનું શ્રવણ કરવું, ભગવાન શિવની સ્તુતિ કરવી, એમના ગુણગાન ગાવા. તેથી વ્યાસજી બોલ્યા છે કે જેની વાણી ભગવાનના ગુણગાન કરે છે. વાણી ગુણાન સ્તોતિ કથા શૃણોતિ શ્રોત્રમ દ્વયં તે ભાવં તરન્તિ શૃણોતિ શ્રોત્રમ દ્વયં તે ભાવં તરન્તિ. ભવપાર થવા માટે
કોઈ કઠિન સાધના ન થઈ શકે તો કથા શ્રવણ માત્રતઃ શિવલોકમ વ્રજે નર. કથા પ્રેમી માણસ એ માણસનો શ્રેષ્ઠ સદગુણ છે. શિવ મહાપુરાણમાં મહર્ષિ ભગવાન વેદવ્યાસજીએ નવધા ભક્તિનું વર્ણન કર્યું. ભાઈ, ભગવાન પાસે પહોંચવા માટેના 9 માર્ગો છે. એમાંનો જો પહેલો કોઈ માર્ગ હોય તો કહ્યું કે ભાઈ કથા શ્રવણ કરવી, સાંભળો. જે માણસને સાંભળતા આવડે ને, સારું સાંભળતા, એમને સારું બોલતા આવડે છે. કારણ કે જે આપણે સાંભળીએ તે આપણા ચિંતનમાં ઉતરે, એ આપણા ઉચ્ચારમાં આવે. તેથી સારું સાંભળવું, સારી વાતો સાંભળવી અને ભગવાનની કથાનું શ્રવણ કરવું એ માણસનો શ્રેષ્ઠ સદગુણ છે. તેથી 9 ભક્તિમાં આ પહેલી ભક્તિ શિવ મહાપુરાણમાં કહી છે. શ્રોત્રેણ શ્રવણમ તસ્ય, જેના કાન ભગવાનની કથાનું શ્રવણ કરે છે. ભદ્રમ કર્ણેભિઃ શૃણુયામ દેવા. દેવતાઓને પ્રાર્થના કરી છે કે હે દેવો, અમારા પર એવી કૃપા કરો કે અમને ભદ્ર ભદ્ર મહાન મહાન વાતો, શ્રેષ્ઠતમ કથા શ્રવણ કરવાનો અવસર પ્રાપ્ત થાય. આવી પ્રાર્થનાઓ કરી સારી વાતો સાંભળવા મળે છે. અને કોઈના મુખેથી 2 સારી વાતો સાંભળવા મળે તો સમજવું કે આજે આપણું સારું થવાનું છે. અને સારી વાતો સાંભળવાના જ આદતે બની. વધારે તો ન કહું, પણ કોઈનું ચિત્ત ડામાડોળ થઈ જાય, કોઈના વિચારો ડામાડોળ થઈ જાય, એવી વાત કોઈને કહેવી ન જોઈએ. કચરો એ કચરા પેટીમાં ન ખાય, કચરો કાનમાં ન ભરાય. 2-5 માણસો ભેગા થયા હોય તો સારી વાતો કરો, સુંદર મજાના સૂત્રોની આપ-લે કરો. સભા કોને કહેવાય? જ્યાં સજ્જન, સારા, બુદ્ધિજીવી, વિદ્વાન અને સુંદર સંવાદ કરનારા માણસો ભેગા થાય, આને સભા કહેવાય. દુનિયામાં સભા આપણને ઓછી જોવા મળે છે, ટોળા વધારે હોય છે. જે ટોળાનો નિર્ણય કોઈ હોતો જ નથી. તેથી દરેકને સારી વાતો સંભળાવવી અને સારી વાતો સાંભળવાના આદતે બની આપણો આ શ્રેષ્ઠ સદગુણ છે. તેથી આ પહેલી ભક્તિ છે. કઈ પહેલી ભક્તિ? તો કે ભગવાનની કથાનું શ્રવણ કરવું. શ્રોત્રેણ શ્રવણમ તસ્ય વચસા કીર્તનમ તથા મનસા મનનમ તસ્ય મહાસાધન મુચ્યતે. સાધન નથી, મહાસાધન. પ્રભુનું કીર્તન કરવું, કથા સાંભળ્યા બાદ તેનું મનન કરવું અને ભગવાનની કથાનું શ્રવણ કરી અને તે વાતનું ચિંતન કરી વાગોળીએ. મહાસાધન એ શ્રેષ્ઠ સાધન છે. તો વિષ્ણુ ભગવાનના કહેવાથી મુનિ સતમહ નારદો બ્રહ્મલોકમાં જાય છે. પિતા બ્રહ્માજીને કહે છે કે પિતા, હે બ્રહ્માજી, આપ મને મહાદેવની કથા કહો. હવે બ્રહ્માજી બ્રહ્મલોકની અંદર નારદ સમક્ષ ભગવાન મહાદેવની કથાનો પ્રારંભ કરે છે. પ્રયાગ તીર્થમાં સૂત પુરાણે જે શિવ મહાપુરાણ કથા કહે છે. ધર્મક્ષેત્રે મહાક્ષેત્રે ગંગા કાલિંદી સંગમે પ્રયાગે પરમે પૂર્ણે બ્રહ્મલોકસ્ય વર્તમને. બ્રહ્મલોકના માર્ગ સ્વરૂપ પ્રયાગ તીર્થમાં સૂત પુરાણેજી શિવ મહાપુરાણ કથા કહે. બ્રહ્મલોકમાં સ્વયં બ્રહ્માજી